છોટાઉદેપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। માત્ર 1 કલાકના વરસાદે આખું શહેર પાણી કરી દીધું। રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા। ખેડૂતોમાં ખુશી તો વેપારીઓમાં ચિંતા। જોઈએ આ ખાસ અહેવાલ। છોટાઉદેપુર નગર અને જિલ્લામાં આજે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા 1 કલાકના વરસાદે સમગ્ર શહેરને તરબોળ કરી દીધું। ભારે પવન અને વરસાદના કારણે દિવસ દરમિયાન અંધારપટ છવાઈ ગયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી। બીજી તરફ ચાલુ વર્ષની ખેતીલાયક વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। ખેડૂતો હવે ખેતીના કામની શરૂઆત માટે ઉત્સાહિત બન્યા છે, પરંતુ વરસાદની સાથે કેટલીક મુશ્કેલીઓ પણ સામે આવી છે। શહેરના અનેક રસ્તાઓ પર ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। શાકભાજીના ફેરિયાઓ અને વેપારીઓ પણ પોતાની ચીજ વસ્તુઓને વરસાદી પાણીથી બચાવવા દોડધામ કરતા જોવા મળ્યા। સ્થાનિકોમાં હવે વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે। નટુવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।